આ તરફ પાલનપુરમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો। પાલનપુરના જામપુરા રોડ પર પાણી ભરાયા। પાલનપુરમાં પાણી ભરાયા જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી। જામપુરા રોડ પર ગોઠણસમાં પાણી ભરાયા છે। પાલનપુરમાં પાણી ભરાતા હાલાકી અહીંયાથી પસાર થતા રાહદારીઓને પડી રહી છે, વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। સામાન્ય વરસાદમાં જ રસ્તા પાણીમાં ગરકાવ થઈ જતા પ્રશાસનની સામે પણ લોકોનો રોષ છે। 1 કલાકમાં લગભગ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને 2 ઇંચ વરસાદમાં જ કેટલાય વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા। વડીલોને પણ રસ્તા ઉપરથી પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે। જામપુરા અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદના કારણે ઘૂંટણસમાં પાણી કેટલાક વિસ્તારોમાં ભરાયેલા છે। સવારના સમયે વરસાદ વરસવાના લીધે અને પાણી ભરાતા વેપાર ધંધા માટે જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। પાલનપુરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છે। જોકે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે વરસાદનો બીજો રાઉન્ડ હવે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં શરૂ થશે। અમારા સંવાદદાતા રતન પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। રતન, પાલનપુરમાં વરસાદી માહોલ છે, શું સ્થિતિ? બિલકુલ, જે વરસાદની વાત કરીએ તો સવારથી જે ધીમી ધારે જો અમુક જગ્યાએ ધોધમાર જે વરસાદ પડ્યો, પાલનપુરના જે નીચાણા જે વિસ્તારો છે, કલેક્ટર કચેરી છે, મામલતદાર કચેરી છે, જે અંબાજી હાઈવે ઉપર છે, જે બસ સ્ટોપની હાઈવે છે, નીચાણી જગ્યાની અંદર 1 ફૂટ જેટલા પાણી ભરાયા છે। તેને લઈને અત્યારે જો સ્થાનિકોનો જે સવારથી જે ગામડેથી લોકો જે આવતા હોય છે એમને ભારે મુશ્કેલી પડી રહી છે અને હાઈવેના જે વિસ્તાર છે, રામપુરા ચોકડી છે, માધુપુરા રોડ છે, ઢેરી રોડ છે, એ તમામ જગ્યાએથી 1 થી 2 ફૂટના પાણી ભરાઈ ચૂકેલા છે અને અત્યારે જે વરસાદ ધીમી ધારે ચાલુ છે તેને લઈને લોકોનો અત્યારે તો જો આવવાવાળા જે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આભાર રતન, જાણકારી આપવા માટે। તો પાલનપુરમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસવાના કારણે રસ્તા જળમગ્ન થઈ ગયા છે। રાહદારીઓ વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે, લોકોને રસ્તા ઉપરથી ચાલતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।